I am new creator on this YouTube platform, guys. તો આપણે નવા ક્રિએટર છીએ એન્ડ આઈ થિંક મેં છે ને હમણાં સુધી ઇનકન્સિસ્ટન્સી સાથે મતલબ કે કન્ટિન્યુઅસ મતલબ એક દિવસ ગેપ છોડી હશે, ક્યારેક અમુક જ વાર અઠવાડિયાની ગેપ છોડી હશે, 4 દિવસની ગેપ છોડી હશે, બસ મોસ્ટલી તો એક દિવસની જ ગેપ છોડી છે. ઇનકન્સિસ્ટન્સી આઈ થિંક મેં 77 સમથિંગ 78 સમથિંગ વિડીયોઝ બનાવી દીધા છે. તો દેખીએ છીએ એન્ડ આપણા રાઇટના મારા 82 સમથિંગ સબસ્ક્રાઈબર થયા છે એન્ડ પ્રોસીજર ચાલુ છે. ઘણા બધા લોકો લાઇક્સ કરી રહ્યા છે, ઘણા બધા લોકો મારા વિડીયોઝ જોઈ રહ્યા છે અને અમુક લોકો મને લાઇક કરશે ને એટલે શું કહેવાય ને એન્કરેજમેન્ટ આપે છે, પ્રોત્સાહન આપી રહ્યા છે કે તમે વિડીયોઝ બનાવતા રહો એન્ડ આગળ વધશો એન્ડ તમે જરૂર થશે. એ બી હું એમને નથી ઓળખતી તો એ બહુ દૂરના લોકો હોય છે. એક તો વલસાડ સાઈડના ભાઈ હતા, પછી એક ઓર બી હતો ભિલોડા સાઈડનો, અમારી સાઈડનો, એને બી હું ઓળખું છું. એન્ડ પછી બીજું પણ એક ભાઈ બી ઓલરેડી છે પણ એમનું મને એટલું બધું ખબર નથી. જસ્ટ એમણે એક જ વિડીયોમાં એમની કમેન્ટ કરી હતી કે વિડીયો બનાવતા રહો, તો એ વસ્તુ છે. તો હવે ઘણા બધા લોકો હોય છે ને તમને મોટિવેટ કરે છે કે ભાઈ કરો આગળ વધો, તમારા વિડીયો જરૂર એક દિવસ તમે આગળ વધશો અને તમારા ચેનલ પર થશે. તો થેન્ક યુ સો મચ જે લોકો મને સપોર્ટ કરે છે, જે લોકો મને કહે છે કે તમે વિડીયોઝ બનાવતા રહો, મોટિવેશન આપે છે. બિકોઝ ઓફ મને બી આઈડિયા નથી જ્યારે હું નવી સ્ટાર્ટ થતી હતી ને વિડીયોઝ બનાવવા માટે, તો મને એટલી બધી સમજ નથી કે કઈ શું બનાવીશ, આ શું કરીશ, આ કરીશ, તે કરીશ. જોકે મને વિડીયો એડિટિંગમાં કશું હોય ના એટલું બધું, જસ્ટ ઓનલી કટ કરો અમુક વસ્તુ જે પાર્ટ સારો નથી, જે સારો છે એડ કરો અને એમ કહીને મારો વિડીયો ફોર્મ બની જાય છે અને વિડીયોને સેટ કરી તમને લાગે કે મારી વિડીયોને એક થોડું કરવાની જરૂર છે તો તમે કરી શકો છો. મતલબ સ્કિનમાં સારું કરવું છે, આ છે તે છે, તમને એમ છે તમે કરી શકો છો. અધરવાઇઝ મતલબ મારી આ જે છે એનો છે ને મતલબ એચડીમાં કરો છે આ છે તે એ બી તમે કરી શકો છો એન્ડ તમે સોંગ એડ કરી શકો છો, તમે આ બધું કરી શકો છો, બરાબર છે. તો એ વસ્તુ છે તો ઘણા બધા લોકોએ મને એઝ અ મોટિવેટ બી કરે છે. હું બી ચાહું છું અને એક દિલથી એક વસ્તુ તો કહી દઉં, આપણે આપણા જે છે ને પેલા છે ને શું કહેવાય ને ફ્રેન્ડ સર્કલ, જે સો કોલ્ડ ફ્રેન્ડ સર્કલ કહેવામાં આવે છે. સો કોલ્ડ ફ્રેન્ડ સર્કલ કેમ ત્યાંથી સાંભળજો, બિકોઝ ઓફ આપણા ફ્રેન્ડ તો ઘણા બધા હોય છે સ્કૂલ કોલેજમાં, બટ એકચ્યુઅલી આપણા ફ્રેન્ડ નથી હોતા. આપણા મા બાપ આપણને બચપનથી શું કહે ખબર છે, હું મારી વાત કરું કે ભાઈ ફ્રેન્ડસે દૂર રહે એવું કશું હોતું નથી. ફ્રેન્ડ જેવું, કારણ કે એ લોકોએ દુનિયા દેખી છે. હવે તમે વિચારો આજકાલ કાકા બાપાના ઝઘડા કેમ નથી થતા હોય, સમ રીઝન્સ. ઓકે, તો તમે વિચારો તમારો ફ્રેન્ડ જે છે, હું તમને કહું દિલથી ગણીને 1-2 જ આપણા ફ્રેન્ડ હોય છે, બાકી દુનિયામાં તમારું કોઈ જ ફ્રેન્ડ્સ વગેરે જેવું નથી. પર્સનલી એક્સપિરિયન્સ છે, ઘણા બધા ધોકા ખાધા છે છોકરાઓથી, છોકરી તરફથી. દોસ્તીમાં લોકો મતલબથી આવે તમારા જોડે, મતલબ હોય કામ હોય તો કાઢે પોતાનું, એવું જ હોય છે આજકાલ. તો એ વસ્તુ છે. તો મેં સૌથી પહેલાં તો મારા છે ને જે કોલ્ડ ફ્રેન્ડ છે સ્કૂલમાં હતી, છોકરાઓ તો મને નહીં કહું, છોકરીઓ વધારે. છોકરીઓ તમે તો જો એક વિડીયો બી તમે પોસ્ટ કરશો તો તમારે લાઇક નહીં કરે. હા જોશે ઘણા બધા, બટ તમારો વિડીયો કોઈ લાઇક નથી કરતું. એન્ડ એ લોકો છે ને એક ગણીને છે ને આઈ થિંક 100 લોકો હશે, 100માંથી છે ને આઈ થિંક હું તમને કહું જસ્ટ ઓનલી 5 લોકો એવા હોય જે તમારો વિડીયો તમારી દોસ્તમાં, જે લોકો તમને ઓલરેડી ઓળખે છે, 5 લોકો લાઇક કરશે, અધરવાઇઝ કોઈ નથી કરતા. તો મેં તો પહેલાં વસ્તુ શું વિચાર્યું, જે આપણું વિડીયો લાઇક નથી કરતું, જે એમનાથી મને બી કંઈ ઇન્સ્પિરેશન મળતું નથી, સૌથી પહેલાં તો એમને અનફોલો મારતો, જે આપણા નોનમાં છે. અને નોનમાં લોકો આવા જ હોય, જસ્ટ જોવા પસંદ કરે, મારે વિડીયોને કોઈ જ સપોર્ટ નથી કરતા. તો આવી બધી બહુ પબ્લિક હોય છે, તો એ લોકોને મેં કાઢી જ નાખી ઇજ્જતથી કે આપણે જોઈતું નથી અને મારે ડેફિનેટલી કોઈ નથી જોઈતું. ઉપરથી એ લોકો સારા જે લોકો દૂર બેઠા છે, જે લોકો મને ઓળખતા નથી. એક ભાઈ વલસાડ ખબર નહીં કયું ગામ હતું, સારું ગામનું નામ છે, એમ મારો વિડીયો કન્ટિન્યુઅસલી જોવે. તો એ વસ્તુ છે. તો મને સારું લાગ્યું અને મને ઇન્સ્પિરેશન આપે છે કે હા ભાઈ તમે વિડીયોઝ બનાવો, તમને સારા લાગે છે. એ વિડીયોઝની અંદર હંમેશા કમેન્ટની અંદર કમેન્ટ કરે કે બનાવો, બિકોઝ ઓફ એમની ખુદની યુટ્યુબર છે, એમને છે 500-700 સબસ્ક્રાઈબર છે. તો એ વસ્તુ સારું લાગે કે ચલો અનનોન લોકો આપણને સપોર્ટ કરે, બટ નોન લોકો આપણને સપોર્ટ ના કરે. તો બાકી કંઈ નહીં, બાકી મળે નેક્સ્ટ વ્લોગની અંદર. તમને હું મારો બધી જ એક્સપિરિયન્સ કહીશ, નાની વસ્તુ, બિકોઝ હું બી ચાહું છું મારી લાઈફને તમને શેર કરું, લોકો કેવા હોય એ બી શેર કરું, શું થાય લાઈફમાં, એટલે જે બી પર્સનલ એક્સપિરિયન્સ છે હું તમને શેર કરું. તો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. એન્ડ તમને મને કહેજો કે આ વિડીયો તમને કેવું લાગે, શું તમારા જોડે બી એવું થાય છે કે જે લોકો તમારા પોતાના છે એ લોકો તમને સપોર્ટ નથી કરતા હોતા, શું થાય છે એ બી જરૂર કમેન્ટ કરજો. એન્ડ ઘણા બધા અમુક લોકોની ફેમિલી સપોર્ટ નથી કરતી હોતી, પોતાના જે છે ને પેશન હોય છે એના માટે એ બી નથી ફોલો કરતી હોતી. બટ હું તો કહું તમે તમારા સપના માટે લડો, તમે તમારા સપના માટે કામ કરો. તો આ જ કહીશ, બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર કહીશ.